હવે એવું કહેવાય છે કે સક્સેસ લીવ ક્લ્યુઝ. જેમ સાપ ચાલીને જાય તો ખબર પડે ને પાછો છોડીને ગયું હોય, કે અહીંયાથી ખબર પડે કે સાપ અહીંયાથી ગયો છે. એમ જો ગાય બકરી કે કોઈ રસ્તા ઉપરથી ગયા હોય માટીવાળા, તો આપણને ખબર પડે કે અહીંયાથી કોઈ જનાવર ગયું છે. એ જ રીતે સફળતા પણ જે છે એનો છાપ છોડીને જાય છે. બહુ બધા રિસર્ચ થયા સફળતા અને અસફળતા ઉપર, અને પછી ઘણા બધા રિઝલ્ટ નીકળ્યા. અને રિઝલ્ટમાંથી એવું નીકળ્યું કે કોઈ પણ ટાઈમ પીરિયડ હતો, એ 17મી સદી હોય, 18મી સદી હોય, 19મી સદી હોય કે 20મી ને આજની 21મી સદી પણ કેમ ના હોય, એ લોકોમાં અમુક હેબિટ, અમુક કેરેક્ટરિસ્ટિક કોમન હતી, અમુક ક્વોલિટી કોમન હતી. જે લોકો સફળ થયા કોઈ પણ ટાઈમ પીરિયડ હોય, એ લોકોમાં અમુક આદતો, અમુક ક્વોલિટી કોમન હતી. કે તમે પણ એ ક્વોલિટી, એ આદતો અપનાવશો તો તમે પણ સફળ થશો. અને એવી જ રીતે જે લોકો નિષ્ફળ ગયા, જે લોકો અસફળ થયા, એ લોકોમાં પણ અમુક ક્વોલિટી કોમન જ હતી. જો તમે એ ક્વોલિટી નહીં અપનાવો તો તમે નિષ્ફળ નહીં થાવ. એ કોઈ બી ટાઈમ પીરિયડ હોય, એ 17મી સદી હોય કે આજની 21મી સદી હોય, એ આજે પણ વેલિડ છે અને પ્રૂવન છે. એટલે ચોઈસ તમારા હાથમાં છે કે તમારે કઈ બાજુ જવું છે. તમે જે ચોઈસ સિલેક્ટ કરશો એ પ્રમાણે તમને રિઝલ્ટ મળવાનું.